વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે પ્રથમ પરીક્ષાનું, એમાં ગણિત વિષયનું વિકલ્પોના સોલ્યુશન જોઈશું. શું કીધું છે? નીચેનામાંથી કઈ સંખ્યા નાનામાં નાની સંખ્યા છે? તો આપણે ખબર છે નાનામાં નાની સંખ્યા કઈ છે? 15. પછી છે નીચેનામાંથી 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 3 અંકની 909, 901, 980. તો કઈ આવશે? 980. ચલો હવે પાછળ આપેલું છે ત્રીજું. નીચેનામાંથી કઈ સંખ્યા 1, 4, 8 થી બનતી સૌથી નાની સંખ્યા છે? નાની સંખ્યા હોય ત્યારે આપણે લઈએ નાની સંખ્યા એટલે બધાથી નાનું. 84 મોટું, 48 મોટું, 14 મોટું, બધાથી નાનું કયું? 11. તો 11,488. હવે શું કીધું છે? 20,779 માં 7 કયા સ્થાન ઉપર છે? તો આપણે ખબર છે પેલું એકમ હોય, બીજું દશક, 100, 1000 અને 10,000. તો 7નું સ્થાન કયું છે? દશક. હવે છે ભારતીય પદ્ધતિથી કેવી રીતે લખાય? તો ભારતીય પદ્ધતિ આવે ત્યારે આપણે ખબર છે એકમ, દશક, 100, પછી 1000, 10,000. એકમ, દશક, 100, 1000, 10,000, 3, પછી 2, 2 એવી રીતે આવે. તો 7,89,529. પછી કીધું છે 25,10,303 ને કેવી રીતે લખાય? તો 25,10,303. જો અહીંયા તો 330 આ નહીં આવે, આ 300 છે, અહીંયા 75 છે, અહીંયા એટલે શું કીધું છે? 85,10,303. ચલો હવે એના પછી કીધું છે 3208 થી 4 અંકની નાનામાં નાની સંખ્યા. હવે નાનામાં નાનું 0 લઈએ તો 3 અંકની સંખ્યા બની જાય. એટલે એનાથી નાનું કયું? એનાથી મોટું કયું છે? પછી 2. તો 2 પછી નાનું કયું છે? 3. 2 પછી 0, પછી 3, 8. એટલે આ સંખ્યા થઈ. જો 2083 મોટી છે, 2038 સૌથી નાની છે. અંક 5 હંમેશા દશકના સ્થાને હોય તેવી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 5 છે હંમેશા દશકના સ્થાને હોવો જોઈએ. દશકના સ્થાને તો 9,857 થશે. મોટામાં મોટી કીધી છે 9,857. તમને વિકલ્પો આવે એમાંથી જોવાનું. પછી 9,075 માં એકમના સ્થાને કઈ સંખ્યા છે? તો આપણે ખબર પહેલી સંખ્યાઓ એકમના સ્થાને હોય એટલે 5 શું છે? એકમનું સ્થાન છે. પછી છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું હોય છે? 3 નું ગ્રુપ કરવામાં આવે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. એટલે આવી રીતે 3 નું ગ્રુપ કરવામાં આવે એટલે પહેલો વિકલ્પ આવશે. પછી કીધું છે નીચેનામાંથી 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો જો 90 છે એ 10,000 છે. 10,890 એ ના આવે, 19,000 એ ના આવે, 10,098 એ ના આવે, અને 10,089 સંખ્યા આવે. નાનામાં નાની સંખ્યા કીધી એટલે. પછી છે 3, 5, 2, 4 નો ઉપયોગ કરી બનતી નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા. હવે મોટી સંખ્યા કીધું ત્યારે ઉતરતા ક્રમમાં પહેલું સૌથી મોટું 5, પછી 4, પછી 3 અને પછી 2. તો 5,432 એનો જો ઓપ્શનમાં હોય હા છે તો આ જવાબ આવે. હવે કીધું છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે? તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું થયું? નેચરલ નંબર. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? નેચરલ નંબર. અને તમને કોઈ પૂછે નેચરલ નંબર કે સંખ્યા બોલો તો તમે શું બોલશો? 1, 2, 3, 4, 5 એમ જ બોલશો ને. એટલે નેચરલી આપણા મોઢામાંથી નીકળે છે એ સંખ્યા. એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે? 1 થી થાય છે. પછી છે પહેલાની સંખ્યાને બીજા કયા નામથી ઓળખાય છે? તો પૂર્વવર્તી. પૂર્વ એટલે પહેલા, પૂર્વવર્તી. પછી છે 198 ની પહેલા કઈ સંખ્યા આવે? તો આપણે ખબર 198 ની પહેલા 197 આવે. હવે જોઈએ 1000 પછીની સંખ્યા તો 1001 આવે. અને 1000 પહેલાની કે તો 999. કોઈ પણ સંખ્યા પછીની સંખ્યા અને પહેલાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો અહીંયા ઉદાહરણ લઈએ. આપણે એક સંખ્યા લઈએ 4. તો શું કીધી? કોઈ પણ સંખ્યાની પછીની સંખ્યા. 4 ની પછીની સંખ્યા કઈ આવે? 5. અને 4 પહેલા કઈ આવે? 3.
તો શું કીધું છે? એના પછીની સંખ્યા અને એના પહેલાની સંખ્યા વચ્ચેનો તફાવત. તફાવત એટલે બાદબાકી. 5 - 3 કરીશું તો કેટલા આવશે? 2 આવે. ચલો, પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ સંખ્યા બને? પૂર્ણ એટલે 0. 0 આવી જાય તો પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ જાય? પૂર્ણ થઈ જાય. તો 0 ઉમેરવાથી એ પૂર્ણ સંખ્યા બને છે. પછી પૂર્ણ સંખ્યાની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યાની સૌથી નાની સંખ્યા તો 0 આવે. હવે 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યાની પહેલાની સંખ્યા કઈ આવે? તો 3 અંકની સૌથી નાનામાં નાની પહેલા સંખ્યા શું આવે? હવે એનાથી પહેલા શું આવે? 100 પહેલા 99. તો આનો જવાબ આવશે 99. 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવે? તો 4 અંક એટલે 9999 9999. પછી કીધું છે સંખ્યા રેખા પર 5 વત્તા 8 કરતા આપણે શું મળે? તો 13 મળે. નીચેનામાંથી કઈ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી? તો એક 0 જેવી છે કે જે પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? તો એ મળે નહીં. સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણે મળે નહીં. ચલો, હવે કઈ સંખ્યા દરેક સંખ્યાનો અવયવ છે? તો આપણે જોઈ ગયા હતા 5મા ધોરણમાં અવયવ પાડતા હતા. 6થા ચેપ્ટરમાં અવયવવાળા હતું ને, હું તારું ગુણક ને તું મારું અવયવ. એમાં શું હતું? કઈ સંખ્યા દરેક સંખ્યાનો અવયવ છે? તો એક છે એ બધા જોડે ભાઈબંધી ધરાવે એટલે એ બધાનો અવયવ છે. ચલો, હવે 6ના અવયવોની સંખ્યા કેટલી થાય? તો 6ના અવયવ પાડીએ. 6 એકા 6 અને 3 દુ 6. તો 1 2 3 અને 6 સંખ્યા કીધી છે. તો 1 2 3 અને 4 એટલે 6ના અવયવોની સંખ્યા કેટલી આવે? 4 આવે. ચલો, 2 વડે ભાગી શકાય તેવી સંખ્યાને શું કહેવાય? 2 વડે ભાગી શકાય એને બેકી સંખ્યા કહેવાય. પછી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય એક તો આવે જ નહીં. એક વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી. એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2 આવશે. ચલો, હવે કીધું છે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો કરતા શું મળે? હવે આપણે લઈએ એક એકી સંખ્યા 3 લઈએ અને બેકી સંખ્યા 4 લઈએ. તો આને શું આવશે? સરવાળો 7 આવે. તમે કોઈ પણ એકી સંખ્યા કે બેકી સંખ્યા લેશો તો એનો સરવાળો કરતા તમને સંખ્યા કઈ મળશે? એકી જ મળશે. હવે નીચેનામાંથી કઈ સંખ્યાનો 4નો અવયવ નથી? અવયવી નથી. અવયવી એટલે એનો ઘડ્યો. નીચેનામાંથી કઈ સંખ્યા 4નો અવયવી નથી? તો 4ના ઘડિયામાં 8 આવે, 20 આવે, 4 × 5 = 20, 4 × 16, પણ 26 આવે નહીં. એટલે 26 એની અવયવી નથી. ચલો, હવે જોઈએ 1 થી 100 સુધીની કેટલી સંખ્યા અવિભાજ્ય આવે? તો 1 થી 100 સુધીમાં 24 સંખ્યાઓ એ અવિભાજ્ય હોય છે. પછી ગુસાઅનું પૂરું નામ શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે 10 અને 25નો લસા શું થાય? લસા આપણે આમ લઈએ ને 10 અને 25. તો એના ઘડિયામાં 5 દુ 10, 25 એમના એમ, 5 5 25, 5 એમના એમ, 5 5 5 25 દુ 50. એટલે કેટલા લસા આવ્યા? એના 50. લસા એટલે 25ના ઘડિયામાં આવે ને 10ના ઘડિયામાં આવે એવું નાનામાં નાનું. તો 25 દુ 50 અને 10 પંચા 50. ચલો, હવે કીધું છે 36 અને 50નો ગુસા શું થાય? તો બંને બેકી સંખ્યા છે એટલે એનો ગુસા શું આવશે? 2 આવશે. ચલો, કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી? તો 1 છે એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી. અવિભાજ્ય સંખ્યાઓને કેટલા અવયવો મળે? હવે અવિભાજ્ય સંખ્યા આપણે લઈએ, ધારો કે 1 7. તો 7 અવિભાજ્ય સંખ્યા છે તો એને 2 જ અવયવ મળે. એક પોતે સંખ્યા તે અને એક એટલે કેટલા અવયવ મળે? 2 અવયવ હોય. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? હવે જોઈએ આપણે એક બિંદુ કરીએ, એમાંથી તમે અસંખ્ય રેખાઓ પસાર કરી શકાય. પછી કીધું છે 2 બિંદુને જોડતા શું મળે? એક આ બિંદુ છે અને આ એક આ બિંદુ. આને જોડીએ તો રેખાખંડ મળે. પછી કીધું છે રેખા એ બીને કઈ રીતે દર્શાવાય? તો આ રેખાને આ રીતે દર્શાવાય, કિરણને આ અને રેખાખંડને આ રીતે. 2 અંત્ય બિંદુઓ વાળી રચના. ચલો, હવે કિરણ PQનું ઉદ્ભવ બિંદુ કયું છે? તો હંમેશા જે પહેલું હોય એનું શું હોય? ઉદ્ભવ બિંદુ હોય. એટલે P એનું શું થયું? ઉદ્ભવ બિંદુ.
પછી બંધ વક્ર બનાવવા ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ? તો 3 બિંદુ જોઈએ. કોઈ પણ બંધ વક્ર બનાવવું આકૃતિ તો 3 બિંદુ જોઈએ તો બંધ વક્ર બને. 2 વક્રથી બંધ વક્ર બને, 2 બિંદુથી બંધ વક્ર બને નહીં, એટલે ઓછામાં ઓછા 3 જોઈએ. 2 બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? આ 2 બિંદુ છે એમાંથી એક જ રેખા પસાર થાય. કિરણ PQ ને કઈ રીતે લખાય? તો આ કિરણ PQ આ રીતે લખાય. એક જ બાજુ એરો હોય તો એને, હવે રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય? તો અંત્ય બિંદુ એટલે આ અને આ એટલે 2 અંત્ય બિંદુઓ હોય છે. રેખાને કેટલા અંત્ય બિંદુ? રેખા એટલે આ વાળી, તો આને કોઈ પણ અંત્ય બિંદુ હોતા નથી, એટલે આપણે રેખાને માપી શકતા નથી, રેખાખંડને માપી શકીએ છીએ. કિરણને કેટલા અંત્ય બિંદુઓ હોય? તો કિરણને 1 અંત્ય બિંદુઓ હોય. જો કિરણને 1 અંત્ય બિંદુ, રેખાખંડને 2 અને રેખાને 0. બંધ વક્રથી સમતલના કેટલા ભાગ પડે છે? તો 3. કઈ રીતે? જો આ એક બોર્ડ છે, એની ઉપર એક ત્રિકોણ દોર્યો, તો આ એક પોતે ચોપડી અંદરનો ભાગ, એની બહારનો ભાગ અને આ જે ત્યાં છે એક પોતે, એટલે 3 ભાગ પડે છે. જો 2 રેખા એક જ સામાન્ય બિંદુમાંથી પસાર થાય તેને કેવી રેખા કહેવાય? તો છેદતી રેખા. 2 રેખા એક જ સામાન્ય બિંદુમાંથી પસાર થાય, એક આ રેખા છે અને એક આ રેખા છે, એક આ સામાન્ય બિંદુમાંથી પસાર થાય તેમને શું કહેવાય? છેદતી રેખા. ચલો, ઉત્તર દિશાની વિરુદ્ધ દિશા આપણે ખબર છે, દક્ષિણ દિશા. પૂર્વની પશ્ચિમ. કાટખૂણાનું માપ બધાને ખબર છે 90 અંશ. હવે ઘડિયાળનો કાંટો 6 થી શરૂ કરી અને 3/4 આંટો પૂર્ણ કરે છે તો કેટલા અંશનો ખૂણો રચે? હવે ઘડિયાળ આપણે દોરીએ આમ, અહીંયા 9, 3, 1 અને 6, 12, 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. હવે આટલો ખૂણો, આ એક શું થયું? 1/4 ભાગ, આ 1/2, આ 3/4 અને પછી આ આખો ભાગ થયો ને. તો શું કીધું? ઘડિયાળનો કાંટો 3/4 આંટા પૂર્ણ કરતા કેટલા કાટખૂણા રચે? તો આ 1, આ 2 અને 3 કાટખૂણા રચે. હવે ઘડિયાળનો કાંટો 12 થી 12 શરૂ કરી ફરી 12 પર પહોંચે ત્યાં સુધી કેટલા કાટખૂણા બનાવે? તો અહીંથી શરૂ કરીએ તો 1 કાટખૂણો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, એટલે 4 કાટખૂણા બનાવે. એક સરળ કોણ એટલે કેટલા કાટખૂણા? સરળ કોણ એટલે શું થયું? આ જે ખૂણો થયો, આ આખો ખૂણો એટલે સરળ કોણ, એનું માપ 180 હોય. 180 હોય એટલે કેટલા કાટખૂણા બનાવે? 2 કાટખૂણા બનાવે. હવે પ્રતિબિંબ કોણનું માપ કેટલું હોય? તો 180 અંશ કરતાં વધુ હોય. કેટલું હોય? પ્રતિબિંબ કોણનું માપ 180 અંશ કરતાં વધુ હોય. ચલો, હવે કાટખૂણા કરતાં નાનું માપ. ચોરસમાં કેટલા ખૂણા આવેલા? તો આપણે બધાને ખબર છે ચોરસમાં 4 ખૂણા હોય છે. આ ચોરસ છે તો 1 ખૂણો, 2, 3 અને 4. કાટખૂણા કરતાં નાનું માપ ધરાવતા લઘુકોણ, કાટખૂણા કરતાં મોટું તો ગુરુકોણ. હવે એક શું આપેલું છે? 1 અને 3/5 ગુણ્યા કાટખૂણો બરાબર શું થાય? આપણે લખવાનું છે. જો આને પહેલા અપૂર્ણાંક 5 × 5, 6, 7, 8/5. આને ગુણાકાર કરવાનો ને આ સંખ્યા એટલે 5 × 5, 5 ને 3, 8 અને કાટખૂણાનું માપ 90 એટલે 18×5 90 થાય. 18 × 8 144 અંશ આવે. કેટલો આવે? 144 અંશ આવે. ચલો, હવે કીધું છે જો 2 છેદતી રેખાઓ વચ્ચે 90 અંશનો ખૂણો હોય તો તે રેખા કઈ કહેવાય? 2 છેદતી રેખાઓ વચ્ચે 90 અંશનો ખૂણો, આ 2 છેદતી રેખા છે એની વચ્ચે 90 અંશનો ખૂણો હોય તો આને એકબીજાને શું કહેવાય? લંબ કહેવામાં આવે. ટી બન્યો ને ઊંધોથી, તો એને શું કહેવામાં આવે? લંબ રેખા કહેવામાં આવે. પછી કીધું છે જે ત્રિકોણની બધી બાજુઓ સરખી હોય, બધી બાજુ સમબાજુ ત્રિકોણ, સમ એટલે સરખી અને બાજુ, સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. પછી છે લંબચોરસને બીજું શું કહેવામાં આવે છે? તો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. હવે કીધું છે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકના સમૂહને શું કહેવામાં આવે છે? તો પૂર્ણાંક કહેવામાં આવે છે.
પછી છે 0 થી ડાબી બાજુ કયા પૂર્ણાંકો? આ સંખ્યા રેખા છે, આ એની ડાબી બાજુ થઈ, આ એની જમણી બાજુ. તો ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો હોય છે. કયા પૂર્ણાંકો? ઋણ પૂર્ણાંકો. નીચેનામાંથી પૂર્ણાંક સંખ્યા કઈ છે? તો એમાં જો પૂર્ણાંકમાં કયું કયું આવે? ઋણ સંખ્યા બી આવે, શૂન્ય બી આવે ને ધન બી આવે. આમાં શૂન્ય એકલો છે, આટલી જ નથી, લિમિટેડ નથી. જો લિમિટેડ સંખ્યા નથી, અગણિત આપણે ખબર છે, એટલે આ સી વાળો ઓપ્શન આવે. ઘણી બધી શૂન્ય કરતા દરેક ઋણ પૂર્ણાંક કેવો હોય? તો નાનો હોય. આપણે ખબર છે આ શૂન્ય છે, એના કરતા ઋણ પૂર્ણાંક કેવો હોય? નાનો હોય. સૌથી મોટી ઋણ પૂર્ણાંક કયો છે? સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે. શૂન્યથી જમણી બાજુ 4 પગલા ખસતા શું મળે? આ શૂન્યથી જમણી બાજુ 1, 2, 3 અને 4 મળે. -5 ની જમણી બાજુ કઈ સંખ્યા આવે? આ અહીંયા -5 છે, એની જમણી બાજુ એટલે આ બાજુ થઈ -4 આવે. વસ્તુના વેચાણમાં પ્લસ ચિહ્ન શું દર્શાવે છે? તો પ્લસ ચિહ્ન છે એ નફો થયો એમ દર્શાવે છે. હવે અહીંયા -8 પ્લસ, હવે પહેલા તો આ રૂલ યાદ હોવો છે. પ્લસ પ્લસ હંમેશા પ્લસ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય અને માઇનસ પ્લસ માઇનસ. જો સેમ નિશાની હોય તો સરવાળો આવે, સેમ નિશાની હોય તો સરવાળો, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી. ચલો પહેલા તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે એટલે -8 -6. અહીંયા તો -8 અને -3 સેમ નિશાની છે એટલે કરવાનો શું? સરવાળો. 8 ને 3 11 થાય, પણ મોટા ભાઈની નિશાની, મોટા ભાઈ કયા છે? 8 -8. હવે અહીંયા જુઓ, માઇનસ માઇનસ કરવાનું પ્લસ, પણ નિશાની મોટા ભાઈની. 8 ને 6 14 થાય, પણ -14. હવે તમે જો માઇનસની જ્યારે આવે ત્યારે જે નાનો નંબર હોય એ સૌથી મોટો થાય. કેમ? ઋણ સંખ્યા જેમ જેમ નાની એમ એ સંખ્યા મોટી. હવે અહીંયા પ્લસ, અહીંયા બી કેટલું થશે? 0, અહીંયા બી 0. જવાબ આવશે બંને બરાબર. હવે -1 પ્લસ ખાલી જગ્યા કરતા તો 11 કરતા. હવે અહીંયા જુઓ, પ્લસ માઇનસ -19 અને આગળ શું છે? 18. તો 18 માંથી 19 જાય તો 1, પણ મોટા ભાઈ કોણ છે? 19, એટલે એની નિશાની, એટલે -1